ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું કે કપાસના ડોકા કાપવાની. તો મિત્રો, એક જોરદાર તમે જો આ ડોકા કાપવાનું કામ કરશો તો તમારા નજર સામે તમે જોઈ શકો છો કે ઉત્પાદન કેવું વધે છે. તો વિડીયોના અંત સુધી બને રહો, હું તમને વિડીયોમાં આગળ પૂરેપૂરું દેખાડું છું અને શું શું 3 મોટા ફાયદા થાય છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ. ચાલો મિત્રો, તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ડોકા કાપવાની. તો સંપૂર્ણ તમે છેલ્લે લગીને વિડીયોમાં બને રહો અને પહેલા દિવસે કાપવા ડોકા અને કેટલા કાપવા, તો ખાસ કરીને એની વાત કરશું. તો આખા વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી મળશે મિત્રો. તો છેલ્લે લગીને બન્યા રહો અને શું ફાયદા થાય છે એની પણ ખાસ કરીને આપણે વાત કરશું મિત્રો. તો ચાલો વિડીયોમાં આગળ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 12/9/2024 મિત્રો. તો કાયદેસર આજે આપણે વાત કરવાની છે. જો કે તમે આગળ વિડીયોમાં તમે જોયું તો તમે સમજી જ ગયા હશો કે આજે આપણે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવાના છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે કપાસ 80 થી 90 દિવસના જનરલી થયા હોય છે મિત્રો. તો આપણે જે વિડીયોમાં વાત કરવાના છે એની આજે આપણે વાત કરશું કે કપાસમાં ડોકા કાપવાની મિત્રો. તો ડોકા કાપવાથી મિત્રો શું શું ફાયદા થાય છે એની વાત કરશું અને કેટલા કાપવાના એની વાત કરશું. તો મિત્રો, મોટા 3 ફાયદા થાય છે. તો શું શું ફાયદા થાય છે એની આપણે ખાસ કરીને આજે વાત કરશું મિત્રો. તો ખાસ કરીને મિત્રો, આ ડોકા આપણે આજે અને 10 દિવસ પહેલાં કાપવાના હતા, પણ હમણાં તમને ખબર જ છે કે 25 થી 29 લગીને વરસાદ થયો, પછી પાછો 3 થી અત્યારે 6 તારીખ લગીને વરસાદ થયો, એટલે આપણે 8-10 દિવસ લેટ થઈ ગયું છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો, આપણી આવડી હાઈટ હોય 7 માણી, એટલે કે 4.5 થી 5 ફૂટની હાઈટ હોય ત્યારે ખાસ કરીને ડોકું કાપ નાખવું પડે. તો અત્યારે આપણી હાઈટ થઈ ગઈ છે 5-5.5 ફૂટ ઉપરની મિત્રો. તો ખાસ કરીને 10 દિવસ લેટ થઈ ગયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આવી હાઈટ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો, ડોકા કેવા કાપવાના અને કઈ રીતના કાપવાના એની ખાસ કરીને વાત કરશું મિત્રો. તો મિત્રો, આટલું ડોકું કાપવાનું તમે જોઈ શકો છો. હંમેશા ગમે છોડવું હોય એ તો વાત નથી, શું કરવાનું એ આટલું ડોકું મિત્રો ખાસ કરીને કાપવાનું તમે જોઈ શકો છો. આટલું ડોકું કાપ નાખવાનું મિત્રો. અને જો સાઈડમાં કપાસની દાખલા તરીકે આપણે આ ડોકું ઉપલું કાપ નાખ્યું, તો સાઈડની ડાયર મિત્રો આ રીતની ઊંચી થઈ હોય તો એનું પણ ડોકું આ રીતનું મિત્રો ખાસ કરીને કાપી નાખવાનું તમે જોઈ શકો છો. કે આ રીતનું ડોકું કાપ નાખો તમે તો એમાં શું ફાયદો થાય છે હું તમને ખાસ કરીને મિત્રો જણાવીશ. તો અહીંયા આવતા રહો મિત્રો, ખાસ કરીને હું તમને જણાવીશ. જો આમાં આપણે વહેલા આ સોડોનું ડોકું કાપેલું છે, તો તમે જોઈ શકો છો કે આ સોડો જો કે એટલો કેળામાં નથી ને પણ નીચો હતો, તો એ ડોકું કાપ નાખ્યું એટલે એટલું ઊંચો સોડો થઈ ગયો છે. તો મિત્રો, તમે માલ જોઈ શકો છો આમાં કે ડોકું કાપવાથી જે સાઈડની ડાયરું આવે છે મિત્રો, ખાસ કરીને સાઈડની ડાયરું તમે બધી ડાયરું જોઈ શકો કે ડાયરું લાંબી થાય છે અને એક ડાયરમાં મિનિમમ 3 થી 4 સાપા મિત્રો ખાસ કરીને વધારે આવતા હોય છે. તમે જોઈ શકો છો લાગટ એક ડાયરમાં. તો દાખલા તરીકે સોળોમાં મિનિમમ 15 થી 20 ડાયરું હોય, તો ઝાઝાની આપણે 2-3 સાપા વધારે ગણી તો 40 સાપા મિત્રો ખાસ કરીને વધારે થતા હોય છે. અને આપણે એમાં ખેડૂત મિત્રો ઘણા વિચારે કે કપાની હાઈટ, તો મિત્રો હાઈટ ગમે એટલી ઊંચી થાય તો દાખલા તરીકે આ હાઈટમાં તો તમારે ઉપર કોણેપમાં ખાલી 5 હાથ કે 10 ગીંડવા વધારે આવે, એનાથી વધારે આવતા હોતા નથી. અને જો તમે ડોકું કાપ નાખો તો અહીંયા તમને દેખાડો મિત્રો, અહીંયા ખાસ કે આમને આપણે ડોકું નથી કાપેલું. અત્યારે દાખલા તરીકે ડોકું કાપ્યું, આ છોડવાને આપણે વહેલા કાપેલું છે. તો એ મેં તમને દેખાડ્યું કે ડાયરુમાં કેટલી લાંબી ડાયરું નીકળી છે અને કેટલા ગીંડવા આવ્યા છે. તો આને ડોકું નથી કાપેલું તો તમે જોઈ શકો છો કે આને ખાલી 2 સાપા છે બધી ડાયરુમાં. તમે જુઓ આમાં એક જ છે અને નીચે પણ આમાં કોઈ માલ એવો ખાસ છે નહીં, બાકી આ એક જ બિયારણ તમે જાણો છો. અને આમાં તમે જુઓ કે ડોકું કાપી નાખેલું છે, તો એમાં કેટલી લાંબી ડાયર અને કેટલા ગીંડવા પણ વધારે ખાસ કરીને છે. અને આને ડોકું નથી કાપેલું તો આ આપણે આનો રિઝલ્ટ 12 થી 15-18 દિવસે વધારે સારું જોવા મળે છે મિત્રો. આને 20 દિવસ ઉપર થયા આ ઉપર ડોકું કાપી ગયું તો આને રિઝલ્ટ જોવા મળ્યું. તો પણ આપણે ત્યારે પણ ખાસ કરીને મિત્રો વિડીયો બનાવશું કે ડોકા કાપેલાનું રિઝલ્ટ કેવું આવે છે. તો ખાસ કરીને હવે આપણે વાત કરશું શું ફાયદા થાય છે મિત્રો. તો તમે ડોકું કાપ નાખો મિત્રો, તો ખાસ કરીને ડોકું ઉપર કાપી જાય એટલે ઉપર એકદમ કૂણું ગીંડવું થતું નથી અને સાઈડમાં જે ગીંડવા થાય છે એ એકદમ ઘાય પાકે છે અને તમારો કપાસ પણ 10 દિવસ વહેલો પાકે છે. ખાસ કરીને તો શિયાળું વાવતર કરવું હોય એમાં પણ મોટો ફાયદો થાય છે મિત્રો. તો ખાસ કરીને જે ડોકું ઉપર કાપી જાય તો એમાં ઉપર ગીંડવા આવવાનું બંધ થઈ જાય છે. અમુક ખેડૂત મિત્રો એવું વિચારે, પણ સાઈડમાં એના ભાગના તમારે બધી ડાયરુમાં ગીંડવા વધારે આવે અને ઉપર તો ખાલી તમારે 5 હાથ કે 10 ગીંડવા જ આવતા હોય છે, પણ ઉપર ડોકું કાપી જાય તો સાઈડમાં ગીંડવા વધારે આવતા હોય છે. જેથી કરી અને ગીંડવું વધારે આવે એટલે જે સાઈડમાં ગીંડવું ઝડપી પાકતું હોય છે અને ઉપર ટોચ ઉપરનું ગીંડવું ઝડપી પાકતું હોતું નહીં
અને ગીંડું કાચું રહે એટલે છેલ્લે આપણે ઉડીઓ કરવો પડે, ગીંડવા તોડવો પડે કપા કાઢી ત્યારે. અને ગુલાબી ઈયળનો પ્રશ્ન પણ થોડોક વધારે રહેતો હોય છે. અને ખાસ કરીને મિત્રો બીજી આપણે વાત કરીએ તો જે રોગ પ્રતિકારક શક્તિ છે, જે કપાસમાં રોગ આવે છે મિત્રો, ખાસ કરીને એ રોગ પણ જો ઉપર તમે ડોકું કાપ નાખો તો રોગ પણ ઓછો આવતો હોય છે. લીલી પોપટી, થ્રીપ, સફેદ માખી, ચૂસ્યા પ્રકારની તમામ પ્રકારની જીવત જેવા કે બીલીબાગ, ગુલાબી ઈયળ ઉપર ડોકું કપાઈ જાય એટલે કપાસ એકદમ કોણે ઉપર બંધ થઈ જતી હોય છે. અને વધારેમાં વધારે કોણે મિત્રો ઉપર હોય છે કપાસની, તો ખાસ કરીને ઉપર કોણે બંધ થઈ જતી હોય છે. અને એના લીધે રોગ જીવાત પણ ખાસ કરીને ઓછું આવતું હોય છે મિત્રો. અને હવે હજી એક આપણે વાત કરીએ કે ખાસ કરીને કપાસની હાઈટ 5 થી છેલ્લે 6 ફૂટ ઉપરની હોવી ન જોઈએ અને 5 ફૂટથી નીચી નાની પણ ન હોવી જોઈએ. જો 5 ફૂટથી 4.5 5 ફૂટથી નીચી હાઈટ હોય તો ઉત્પાદન ઘટે, અને 6 ફૂટથી ઊંચી હાઈટ થાય તો પણ ખાસ કરીને ઉત્પાદન ઘટે છે મિત્રો. તો ખાસ કરીને આવું કોઈને વ્યામ હોય કે કપાસ જેટલો મોટો હોય તો ઉત્પાદન વધે, તો એ વાત મિત્રો તમારી ખોટી છે. તો ખાસ કરીને તમારી હાઈટ કપાની 4.5 થી 5 ફૂટની થાય તો એને ડોકું કાપી નાખો મિત્રો. અને જો બહુ અતિ હાઈટ થતી હોય તો ખાસ કરીને વૈદરકાઓની દવા પણ આવે છે, એ પણ તમે મારી શકો છો. આપણે મીડિયમ હાઈટ છે એટલે ડોકો કાપ્યા છે, બીજી વાળી આપણે વૈદરકાઓની દવા પણ છાંટેલી છે, એનો પણ વિડીયો આપણે 2 દિવસ પછી બનાવશું મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો. અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટ કરો કે વિડીયો કેવો લાગ્યો મિત્રો. તો બસ આજે આ વિડીયોમાં એટલું જ ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો તમે તમારી નજર સામે જોઈ શકો છો કે આ ડોકો કાપેલો કપાસ છે અને આ વગર ડોકો કાપેલો છે. તો તમને તમારી નજર સામે ફરક દેખાય છે કે નથી દેખાતો મિત્રો, ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આવી જ તમને સચોટ માહિતી મિત્રો મળશે. તો આ કપા કેવો લાગ્યો અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ જરૂર જણાવજો. તો બસ આજે વિડીયોમાં એટલું જ. અને મિત્રો બાજુની સ્ક્રીનમાં તમને વિડીયો જે દેખાય છે એ તમામ પ્રકારના વિડીયો જેવા કે આપણે કપાસ, મગફળી તમામ વિડીયો જોવા મળે છે. તો બસ આજે વિડીયોમાં એટલું. વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.